ઓમ શાંતિ 9/6/2021 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, બાપ આવ્યા છે આખી દુનિયાથી વિકારોની તપત બુઝાવી, બધાને શીતળ બનાવવા। જ્ઞાન વરસાદ શીતળ બનાવી દે છે। પ્રશ્ન છે, કઈ તપત આખી દુનિયાને બાળી રહી છે? ઉત્તર છે, કામ વિકારની તપત આખી દુનિયાને બાળી રહી છે। બધા કામ અગ્નિમાં બળીને કાળા થઈ ગયા છે। બાપ જ્ઞાન વરસાદથી તેમને શીતળ બનાવે છે। જેમ વરસાદ પડવાથી ધરતી શીતળ થઈ જાય છે, તો આ જ્ઞાન વર્ષાથી 21 જન્મોના માટે તમે શીતળ બની જાઓ છો। કોઈ પણ પ્રકારની તપત નથી રહેતી। તત્વ પણ સતોપ્રધાન બની જાય છે, કોઈ પણ તપતા નથી। ઓમ શાંતિ। રૂહાની બાળકો કોની યાદમાં બેઠા છે? જરૂર પોતાના રૂહાની બાપની યાદમાં બેઠા છે। રૂહ પોતાના પરમપિતા પરમાત્માની યાદમાં બેઠી છે કે અમને રૂહાની બાપ આવીને રિફ્રેશ કરી શીતળ બનાવે, કારણ કે કામ ચિતા પર બેસી ભારત બળી ગયું છે। ગાય પણ છે તપત બુઝાવો। તપત કોની? કામચિતાની। ખૂબ તપત થાય છે તો મનુષ્ય મરી જાય છે। આ કામચિતાની તપતમાં ભારત એકદમ બળી ગયું છે, એટલે બાપને યાદ કરે છે કે આવીને શીતળ બનાવો। વરસાદ પડવાથી શીતળતા થઈ જાય છે, ધરતી શીતળ થઈ જાય છે। આ તો વરસાદ છે જ્ઞાનનો। એક જ વાર આવીને આટલા શીતળ બનાવે છે, આટલું બધું આપી દે છે જે સતયુગમાં કોઈ પણ ચીજની ઉત્કંઠા નથી રહેતી। અડધો કલ્પ ઉત્કંઠામાં રહેતા આવ્યા છો, બાપ આવીને શીતળ બનાવો। પતિત પાવન બાપ આવીને આપણને શીતળ બનાવે। આ જ્ઞાન વરસાદથી ભારત અથવા આખી દુનિયા શીતળ થઈ જાય છે। તમે સ્વર્ગના માલિક બની જાઓ છો। મનુષ્ય મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયા, તે તો ફક્ત મુખ મીઠું કરે છે। તમે જાણો છો સ્વર્ગની હવે સ્થાપના થઈ રહી છે। બાબા આવેલા છે, આ જ્ઞાન વર્ષા કરી રહ્યા છે। શીતળતાની અસર 21 જન્મ રહે છે। ત્યાં ન વરસાદ ન કોઈ પણ વસ્તુ। શીતળતાની અસર 21 જન્મ રહે છે, ત્યાં ન વરસાદ ન કોઈ પણ વસ્તુની ઈચ્છા રહે છે। સદૈવ વસંત જ વસંત રહે છે, ત્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી રહેતું। સૂર્ય પણ સતોપ્રધાન બની જાય છે, ક્યારેય તપત નથી દેખાડતો। તમે આખા વિશ્વના માલિક બની જાઓ છો। હમણાં તો ગુલામ છો ને? ગાય છે હું ગુલામ તારો। બાપને યાદ કરે છે। હવે બાપ કહે છે તમારી સેવામાં હું તમારો ગુલામ આવીને બનું છું। આ બાળકોની સેવા કરું છું। પારકા પતિત દેશ પતિત શરીરમાં આવું છું। આ પતિત દુનિયામાં એક પણ પાવન હોઈ નથી શકતું। સતયુગને પાવન, કલયુગને પતિત કહેવાય છે, કારણ કે બધા વિકારી છે। ભારતવાસી જ આ નોલેજને સમજશે। જેમણે 84 જન્મ લીધા છે તે જ આ નોલેજ સાંભળશે કે જે સતયુગ ત્રેતામાં આવવાવાળા છે તે જ આવીને બ્રાહ્મણ બનશે, નંબરવાર પુરુષાર્થ અનુસાર। બાપે સમજાવ્યું છે હમણાં તમે બ્રાહ્મણ વર્ણમાં છો, પછી તે જ દેવતા વર્ણમાં આવશે। બ્રાહ્મણ વર્ણ અર્થાત બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરવા બાપ આવે છે। બ્રહ્મા બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે છે। એવું નહીં કહેશે કે પરમપિતા પરમાત્મા આવીને શૂદ્રોને બ્રાહ્મણ બનાવે છે। આ તમારી બાજુલી ચાલે છે। આ તો ખૂબ સહજ છે। તમે જાણો છો આ ચક્ર કેવી રીતે ફરે છે। વિરાટ રૂપમાં બ્રાહ્મણોની ચોટી અને શિવબાબાને ભૂલી ગયા છે। કહે છે દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, પછી શૂદ્રથી દેવતા। હવે બ્રાહ્મણ ક્યાં ગયા? બ્રાહ્મણ લોકો ગાય પણ છે। બ્રાહ્મણ દેવતાય નમઃ। તો પ્રજાપિતા બ્રહ્માની વંશાવલી ક્યાં ગઈ? પ્રજાપિતા બ્રહ્માનું નામ કેટલું પ્રસિદ્ધ છે, ચિત્રોમાં પણ કેટલી ભૂલ કરી દીધી છે। પ્રજાપિતા બ્રહ્માની સંતાનનું નામ કોઈ નામ નિશાન નથી। સ્કૂલમાં શિક્ષક ભણાવે છે, તે છતાં પણ સોર્સ ઓફ ઇન્કમ છે। લક્ષ્ય હેતુ તો જરૂર જોઈએ। આપ બાળકો જાણો છો કે ભણતરથી પદ મળે છે। પતિત દુનિયામાં ભગવાન આવીને પતિતોને ભણાવે છે। બાપ કહે છે હું આ બાળકોને ભણાવીને પાવન બનાવું છું। આ ભણતરથી આવક જુઓ કેટલી ભારે છે। અડધા કલ્પ માટે તમે તકદીર બનાવો છો। ભારતમાં ગવાયેલ છે 21 પેઢી। હવે તમે બેહદના બાપથી 21 પેઢી બેહદનો વારસો પામો છો। લૌકિક બાપનો છે અલ્પકાલ ક્ષણભંગુરનો વારસો।
આ બાપથી તમે એવો વારસો પામો છો જે પેઢી દર પેઢી તમને દુઃખ નથી રહેતું. ભારતમાં જ બેહદનું સુખ હતું. આ જ્ઞાન બીજા કોઈની બુદ્ધિમાં નથી. આ જ્ઞાન આપવાવાળા બાપ જાણે અને જેમને આપે છે તે જાણે, બીજું ન જાણે કોઈ. ગ્રંથમાં પણ એમની મહિમા ગવાયેલી છે. એકોમકાર, નિરાકાર, નિરંકાર, આનો અર્થ પણ હમણાં તમે સમજો છો. તે તો ફક્ત ગાય છે નિરંકારી. આટલી મોટી ઓથોરિટી હોવા છતાં પણ એમને કોઈ અહંકાર નથી. અહીંયા થોડી પણ પોઝિશનવાળા હોય છે તો એટલો નશો તેમને રહે છે. તે છે અલ્પકાળ પદવાળાનો નશો કે હું ફલાણું છું. હવે તમને આ રૂહાની ભણતરનો નશો છે. તમારી આત્મા હમણાં જાણે છે આત્માભિમાની બનવાનું છે. ત્યારે જ બાપને યાદ કરી શકશો. બાપની સાથે યોગ તૂટવાથી માયાનો ગોળો લાગી જાય છે, મુરઝાઈ જાય છે. યાદ કરતા રહો તો ખુશીનો પારો ચઢેલો રહે. કોઈ મોટી પરીક્ષા પાસ કરે છે તો ખુશી થાય છે. સમજે છે બસ આની ઉપર કોઈ બીજું ભણતર નથી. તમે પણ જાઓ છો. આપણા આ ભણતરથી ઊંચું બીજું કોઈ ભણતર છે નહીં. આ લક્ષ્મીનારાયણે ભૂતકાળમાં જરૂર આવું ભણતર ભણ્યું છે. રાજયોગ શીખ્યા છે ત્યારે મહારાજા મહારાણી બન્યા છે. રાજયોગ તો પ્રસિદ્ધ છે. પરમપિતા પરમાત્મા આવીને રાજયોગ શીખવાડે છે સ્વર્ગના માટે. કહે પણ છે ભૂતકાળમાં એવા કર્મ કર્યા છે ત્યારે આ બન્યા છે. તમે જાણો છો આ જન્મમાં આપણે એવા કર્મ શીખીએ છીએ જે ભવિષ્ય 21 જન્મના માટે રાજ્ય કરીશું કે સ્વર્ગમાં વિરાજમાન થઈશું. યથા રાજા રાણી તથા પ્રજા પણ છે ને, રાજધાની છે ને. બાપ આવ્યા છે રાજધાની સ્થાપન કરવા. પછી તમે જઈને 21 જન્મ પાલના કરશો. 63 જન્મ તો દુઃખ ભોગવ્યા છે તે બધું ખતમ થઈ જશે. ભારતને સ્વર્ગ કહેવાય છે, હમણાં તો નર્ક છે. સૃષ્ટિ કેટલી બદલાઈ છે તે રાજાઈ ક્યાં ચાલી ગઈ. રાવણ રાજ્ય શરૂ થવાથી પછી તમે પતિત બની જાઓ છો. બાપ કહે છે તમે પોતાના 84ના ચક્રને નથી જાણતા. હવે આ બાળકોને વારંવાર સમજાવાય છે તમે 84 જન્મોનું ચક્ર પૂરું કર્યું છે. હવે તમારો આ અંતિમ જન્મ છે. હવે ફરીથી પોતાનો વારસો લેવાનો છે. તમારે મુક્તિધામમાં બેસી નથી જવાનું. તમારો ઓલરાઉન્ડર પાર્ટ છે. એવા ઘણા છે જે સતયુગથી લઈને દ્વાપર કળિયુગ સુધી પણ મુક્તિધામમાં રહે છે. એવું નહીં કહેવાશે અહીં આવવાથી મુક્તિધામ સારું છે. તે તો મચ્છરો સદૃશ્ય થઈ ગયું. આવ્યા અને ગયા. મનુષ્યની મહિમા ગવાયેલી છે. આ મંદિર કોના છે? જે શરૂથી લઈને પાઠ ભજવતા આવ્યા છે તેમના જ યાદગાર બનતા આવ્યા છે. અંતમાં જે આવે છે તેમની યાદગાર છે શું? કંઈ પણ નથી. તમારી કેટલી ભારે યાદગાર છે. સૌથી વધારે તમે પાઠ ભજવો છો. તમે પોતાની પ્રારબ્ધનો સમય પૂરો કરી જ્યારે ભક્તિ માર્ગમાં આવો છો ત્યારે પછી તમારા યાદગાર તથા શિવબાબાના મંદિર બનાવવાના શરૂ થાય છે. પછી બીજા ધર્મ આવે છે, તેમનો ધર્મ સ્થાપન થાય છે. તમે પોતાની હિસ્ટ્રી જોગ્રાફી પણ જાણો છો અને બીજા ધર્મવાળાઓની પણ જાણો છો. 84 જન્મોની સીડી છે. પહેલાં આપણે સ્વર્ગમાં આવીએ છીએ, પછી ઉતરીએ કેવી રીતે છીએ આ તમારી બુદ્ધિમાં છે. દરેક જન્મમાં ભિન્ન નામ રૂપવાળા મિત્ર સંબંધી વગેરે મળે છે. આ બધો ડ્રામામાં તમારો પાર્ટ પહેલાંથી જ નોંધાયેલો છે. આ બેહદનો ડ્રામા છે જે હુબહુ રિપીટ થાય છે. તમે જાણો છો આપણે દેવી દેવતા હતા જે 84 જન્મ લઈ શુદ્ર બન્યા. ફરી આપણે જ દેવી દેવતા બનીએ છીએ. મનુષ્ય તો કહી દે છે આત્મા સો પરમાત્મા. હકીકતમાં હંસોનો અર્થ આ છે. તેઓ પછી કહી દે છે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા. રાત દિવસનો ફરક છે ને. તમે હવે આ બધી વાતોને જાણો છો. તમે હવે પાંડવ બન્યા છો. કૌરવ પાંડવ ભાઈ ભાઈ હતા ને. હવે બાપ મળ્યા છે તો તમે કૌરવથી પાંડવ બન્યા છો. બાપ તમને દુઃખથી છોડાવી ગાઈડ બની લઈ જાય છે. ઘરની તો કોઈને ખબર નથી. તેઓ કહે છે આત્મા બ્રહ્મમાં લીન થઈ જશે તો ઘર થોડી થયું. ઘરમાં તો રહેવાય છે. તેને કોર્પોરિયલ વર્લ્ડ કહે છે. હવે આ બાળકો જાણો છો આપણે નિરાકારી આત્મા નિરાકાર વર્લ્ડમાં બિંદી માફક નિવાસ કરીએ છીએ. ત્યાં પણ નિરાકારી ઝાડ છે. આ ડ્રામા બનેલો છે. બીજ અને ઝાડને જાણવાનું છે. આનું નામ જ છે વેરાયટી ધર્મોનું ઝાડ. આ મનુષ્ય સૃષ્ટિ છે. આના બીજરૂપ બાપ છે. કેટલી વેરાયટી છે. દરેક ધર્મવાળાના ફીચર્સ ન્યારા.
પછી અહીંયા પણ એકનો ચહેરો ન મળે બીજાથી. આ પણ ડ્રામા બનેલો છે. કલ્પવૃક્ષની આયુ 5000 વર્ષ છે. આ બાપ જ સમજાવે છે. મનુષ્ય એક્ટર્સ છે, અહીંયા પાઠ ભજવવા આવે છે. આ માંડવો છે, પ્રકાશ માટે સૂર્ય, ચંદ્ર વગેરે છે. આ કોઈ દેવતા થોડી છે, આ તો બત્તીઓ છે, પરંતુ સર્વિસ કરે છે એટલે દેવતા કહી દે છે. હકીકતમાં દેવતાઓ કોઈ સર્વિસ નથી કરતા. સર્વિસ તો આ બાળકો કરો છો. બાપ ઓબિડિયન્ટ સર્વેન્ટ છે. બાળકો દુઃખી થાય છે તો બાપને તરસ પડે છે. બાપ આવ્યા છે સમજાવવા. આપ બાળકોને ફરીથી એ જ દેવી દેવતા પદ પ્રાપ્ત કરાવવા આવું છું. ચડતી કળા, ઉતરતી કળા દરેક વસ્તુની હોય છે. જૂની દુનિયાને તમોપ્રધાન, નવી દુનિયાને સતોપ્રધાન કહેવાય છે. દરેક વસ્તુ નવીથી જૂની થાય છે. આત્મા કહે છે આ શરીર પણ તમોપ્રધાન પતિત છે. આ સતયુગમાં આત્મા અને શરીર સતોપ્રધાન હતા. માથું નહોતા ખપાવતા. આત્માને હવે જ્ઞાન મળ્યું છે, સ્મૃતિ આવી છે. આપણે 84 જન્મ લઈએ છીએ. આ રહસ્ય બેહદના બાપ સમજાવે છે. દુઃખમાં બાપને જ પુકારતા રહે છે, રહેમ કરો, હે દુઃખ હરતા સુખ કરતા. ભારત જ સૌથી સુખી હતો ને. ભારત જેવો પવિત્ર ખંડ બીજો કોઈ હોઈ ન શકે. હમણાં બાપ આવી બાળકોની ઝૂલી અવિનાશી જ્ઞાન રત્નોથી ભરે છે. ક્યારેય એવા બાપ જોયા છે? કહે છે, બાળકો, હું તમારા માટે વૈકુંઠ સોગાતમાં લાવ્યો છું. તમે સ્વર્ગવાસી હતા, હવે પતિત નરકવાસી બની ગયા છો. પાવન તેમને કહેવાય છે જે વિકારમાં નથી જતા. સતયુગમાં છે સંપૂર્ણ નિર્વિકારી. આ સમયે છે સંપૂર્ણ વિકારી. બાપ કહે છે તમે પણ સંપૂર્ણ નિર્વિકારી હતા, હવે સંપૂર્ણ વિકારી બન્યા છો. ફરી સંપૂર્ણ નિર્વિકારી દેવતા પદ પામવાનું છે બાપને યાદ કરવાથી. અક્ષર જુઓ કેટલા સરસ છે. મન મના ભવ. મુજ બાપને યાદ કરો તો તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. હું સર્વશક્તિમાન છું ને. મને યાદ કરો. યાદને જ યોગ અગ્નિ કહેવાય છે, જેનાથી તમારા પાપ દગ્ધ થશે. તમે પવિત્ર બની જશો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. આપણે બધા રૂહાની બાળકોની રૂહાની બાપને નમસ્તે. શુક્રિયા બાબા, શુક્રિયા આપનો પદમા પદમ શુક્રિયા. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, રૂહાની ભણતરના નશામાં રહેવાનું છે. બાપ સમાન નિરંકારી બનવાનું છે. પોઝિશન વગેરેનો અહંકાર નથી રાખવાનો. બીજું, પોતાની ઝૂલી જ્ઞાન રત્નોથી ભરવાની છે. સંપૂર્ણ નિર્વિકારી બની દેવી દેવતા પદ પામવાનું છે. ક્યારેય પણ મૂર્જાવાનું નથી. વરદાન. સર્વ આત્માઓના પતિત સંકલ્પ કે વૃત્તિઓને ભસ્મ કરવાવાળા માસ્ટર જ્ઞાન સૂર્ય ભવ. જેમ સૂર્ય પોતાની કિરણોથી કચરો, ગંદકીના કીટાણુ ભસ્મ કરી દે છે, એમ જ્યારે તમે માસ્ટર જ્ઞાન સૂર્ય બનીને કોઈ પણ પતિત આત્માને જોશો તો તેમનો પતિત સંકલ્પ, પતિત વૃત્તિ કે દૃષ્ટિ ભસ્મ થઈ જશે. પતિત પાવની આત્મા પર પતિત સંકલ્પ વાર ન કરી શકે. પતિત આત્માઓ પતિત પાવનીઓ પર બલિહાર જશે. એના માટે માઇટ હાઉસ અર્થાત માસ્ટર જ્ઞાન સૂર્ય સ્થિતિમાં સદા સ્થિત રહો. સ્લોગન છે, પોતાના ધારણા સ્વરૂપથી યોગી જીવનનો પ્રભાવ નાખવો આ ખૂબ મોટી સેવા છે. ઓમ શાંતિ.